નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. મોરબી જિલ્લાનો હળવદ તાલુકો છે કે જેને ખેતી ક્ષેત્રમાં, ઉદ્યોગ ક્ષેત્રમાં, રિયલ એસ્ટેટમાં આ બધામાં વિકાસની હરણફાળ ખૂબ સારી અદ્ભુત પ્રગતિ કરી છે. અને જે આપણે કહી શકાય કે એની ક્યાં વાત ન થઈ શકે એવી પ્રગતિ જે હળવદે કરી છે મિત્રો, એમાં આપણે કોઈ શંકાને સ્થાન નથી. જે શિક્ષણ ક્ષેત્ર હોય અને જે આધ્યાત્મિક હોય, આ તમામમાં ખૂબ સારું એવું સ્થાન હળવદ તાલુકો ધરાવે છે. પરંતુ એ બધાની વચ્ચે એક મુખ્ય સમસ્યા એ રહી ગઈ છે અત્યારે કે મુખ્ય 3 કેનાલો આપણે પસાર થાય છે કે મોરબી બ્રાન્ચ, ધાંગધ્રા બ્રાન્ચ, માળિયા બ્રાન્ચ, આ 3 કેનાલો સારો એવો લાભ ખેડૂતોને મળ્યો હોવાથી એક પણ જે અત્યારે જે ખેતીલાયક જમીન છે કે જે ભોજન જમીન હોય એ પણ લોકોએ બાકી નથી રહેવા દીધી, એ પણ ખેડી નાખી છે અને એમાં ખેતી થઈ રહી છે. અને આ નાની વાસ્તવિકતા છે એને આપણે નકારી શકાય એમ પણ નથી. પરંતુ એમાં જે ભોગ લેવાય છે જે એવા ખેડૂતો કે જેમની પાસે પોતાની જમીન ના હોય, જમીન વિવાળા ખેડૂતો હોય, જે ઉધડ જમીન રાખી અને ખેતી કરતા હોય છે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, બીજો એની પાસે વ્યવસાય ના હોય, અને એ બધા લોકો અત્યારે એવા જે કીડી મકોડાની જે પીસાઈ રહ્યા છે એવી હાલત એમની થઈ ગઈ છે મિત્રો, કે હળવદ તાલુકામાં ખૂણે ખૂણે જઈએ પણ કે વાડી નથી મળતી એવી પરિસ્થિતિ હાલ એમને ઊભી થઈ છે. જેના લીધે આ બધા જે ખેડૂતો અત્યારે હળવદ મૂકી અને બહાર જવા માટે વિચારી રહ્યા છે. આવી પરિસ્થિતિ, આવી નોબત એના ઉપર ઊભી થઈ છે મિત્રો. અને એની સાથે જે મકાન ગોતવું હોય, ભાડે મકાન જોતું હોય તો ભાડે મકાન પણ અત્યારે ગોતવા મુશ્કેલ બની ગયા છે, એ પણ મળતા નથી. અને એમાં પણ ઘણો બધો જાતિવાદ આવી જતો હોય છે કે અમુક કાસ્ટના લોકોને આ જગ્યાએ મકાન મળે, અમુક કોઈ કાસ્ટનાને નહીં મળે, એવી પણ જાતિવાદ અત્યારે આમાં બધો ઘુસાડી દેતો હોય છે. પરંતુ જે સારા માણસો હોય, જેને જરૂર હોય, જે સામાન્ય માણસો હોય, જે માનમાન પરિવારનું ગુજરાન ચલાવતો હોય, ને એવા નાના માણસોનો પણ ભોગ આમાં બધો લેવાતો હોય છે. અને એવા લોકોને અત્યારે મકાન ન મળતું હોવાથી અત્યારે હળવદ મૂકવા માટે મજબૂર બની રહ્યા છે એવી પરિસ્થિતિ. અને જમીન, મકાન અને છોકરી ન મળવાની પણ મોટી સમસ્યા છે મિત્રો. સારો ધંધો હોય, સારી નોકરી હોય, કે સારી ખેતી હોય, કે આવું કોઈ પણ સારી જગ્યાએ જે કામ કરતા હોય, અને એવા ઘણા બધા યુવાનો છે પણ છોકરીથી વંચિત રહી ગયા છે. અને છોકરી ન મળવાની પરિવારમાં બહુ મોટી સમાજમાં સમસ્યા ઊભી થઈ રહી છે. તો છોકરી, જમીન અને મકાન, આ 3ની બહુ મોટી સમસ્યા જે હળવદમાં ઊભી થઈ રહી છે. અને ખાસ આ વિષય પર જે ચોક્કસ નિરાકરણ થાય અને આ પ્રશ્નનું નિરાકરણ થાય તો જેના લીધે હળવદ મૂકી અને હળવદ બહાર જતા જે લોકો હોય એવું વિચારી રહ્યા હોય એ લોકોને સારી એવી ઊંઘ મળશે કે હળવદમાં એને વાતાવરણ સિબાઈ ગયું હોય અને હળવદમાં મજા આવતી હોય, હળવદના લોકો સાથે ખૂબ જ આનંદ આવતો હોય. અને એવા લોકોને મૂકીને જે બહારથી આવેલા લોકોને જવાનું ઈચ્છા ન થાય અને હળવદ મૂકવું પડે તો એને મનમાં કેવું થતું હોય, એને કેવું દુઃખ થતું હોય એ જ લોકો સમજી શકતા હોય છે. અને ઝડપથી આ પ્રશ્ન નિરાકરણ આવે અને જે આ કામ ન મળતું હોય, બેરોજગાર હોય, જે જમીન ન મળતી હોય, એને પણ કોઈ સારી જગ્યાએ ક્યાંક સેટ થઈ જાય અથવા જમીન મળી જાય એવી લોકોએ બધા પ્રયત્ન આપણે કરવા જોઈએ. અને બધાને જે આપણા જે લોકો છે, બધા આપણા જ ભારતના નાગરિકો છે, કોઈ વિદેશના તો છે નહીં, તો આપણે બને તો એને પણ ટેકો કરીએ જેનાથી એમને પણ હૂફ મળે અને એને પણ કંઈક પૈસા કમાવા માટેનું કંઈક સાધન થઈ જાય. તો એવી આપણે બધા લોકો પ્રયત્ન કરીએ. નમસ્કાર.